રાજકોટના પોલીસ રોડ પર આવેલા મન મંદિર એપાર્ટમેન્ટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। એપાર્ટમેન્ટના ચોથા માળે લાગેલી આગ હતી, જેમાં 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે। એક તો 95 વર્ષીય માતા અને 62 વર્ષીય પુત્રનું આ આગની ઘટનામાં મોત થયું છે। પ્રભાબેન પૂજારા અને નરેન્દ્રભાઈ પૂજારાનું આગમાં મોત થયું છે। જોકે ઘટનાની જાણ થતાં જ 3 ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી। બંનેના મૃતદેહોને હાલ તો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। મૃતક નરેન્દ્રભાઈના બહેને પરિવાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે મારા ભાઈ અને માતાને હંમેશા ઘરે એકલા મૂકવામાં આવતા હતા। પરિવારમાં 6 સભ્યો છે, છતાં ઘરમાં 2 જ વ્યક્તિઓ કેમ હતા? પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગવાની શક્યતા છે। જોકે પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરાઈ છે। પરિવારના અન્ય સભ્યો અને બાળકો પ્રસંગમાં ગયા હતા। हाँ, वर्धमान नगर शेरी नंबर 8 में आवेल मन मंदिर एपार्टमेंट में चौथा माळे C402 ए ब्लॉक नी अंदर आगनी घटना बनेली। ए आग में जे आगळनो हॉल अने किचन एमांथी ज अत्यारे प्राथमिक दृष्टिए जोईए तो शॉर्ट सर्किटना कारणे आग लागी होय एवुं जणाय छे। एनी अंदर मां दीकरो 2 प्रभाबेन भगवानजीभाई पूजारा जेमनी उंमर 92 वर्ष छे अने एमना पुत्र नरेन्द्रभाई पूजारा एमनी उंमर लगभग 60-65 वर्षनी छे। એ બંને રૂમમાં હતા। રાજકોટના પેલેસ રોડ ઉપર આગની ઘટના સામે આવી છે। રાજકોટના પેલેસ રોડ ઉપર જે મન મંદિર નામનો જે એપાર્ટમેન્ટ આવેલો છે, કોમ્પ્લેક્સ મન મંદિર કોમ્પ્લેક્સ, ત્યાં આ આગની ઘટના સામે આવી છે ને આગની ઘટનાને લઈને અત્યારે ફાયરની ટીમ, સ્થાનિક પોલીસ સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રાથમિક વિગત મળી રહી છે, જે આ બિલ્ડિંગ છે તેના જે ચોથો માળ છે ત્યાં આ આગ લાગી હતી અને તેમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ને એવી પણ શંકા છે કે બંને જે એક વૃદ્ધ મહિલા છે અને સાથે જ એક જે અન્ય શખ્સ છે તેના મોત થયા હોવાની પણ આશંકા છે અને તેને લઈને અત્યારે જે ફાયરની ટીમ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું છે અને મોટાભાગે આગ ઉપર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને સાથે જ અહીંયા લોકોના પણ ટોળા જોવા મળી રહ્યા છે। મોડી રાતે આ ઘટના સામે આવી છે કે જેમાં જે પ્રાથમિક તારણ છે કે એસીની અંદર જે શોર્ટ સર્કિટ થયું હોય તેવી શક્યતાઓ છે અને તેને લઈને સ્થાનિક આગેવાનો છે તે પણ અહીંયા પહોંચ્યા છે। આપને ક્યારે જાણ થઈ આ ઘટનાની? મને અહીંયા આગ લાગ્યા પછી 10 જ મિનિટની અંદર જાણ થઈ। ત્યારે મારું, કારણ કે અહીંયા સામેનું બિલ્ડિંગ જ મારું છે અને મારા પાડોશી જ છે આ લોકો, અને જેવી ખબર પડી ત્યારે અમે અહીંયા આવ્યા દોડીને। ઘરની બાજુમાં જ છે અમારું અને આ પૂજારાભાઈ કરીને છે, જેની બંગડી બજારની અંદર દુકાન છે અને એના ફેમિલીમાં કાંઈ જાનહાની થઈ હોય એવા સમાચાર છે, પાકા નથી, છતાં બી એક સમાચાર એવા ઉડ્યા છે કે 1-2 જણા કદાચ છે ને પોતાનો જીવ આ આગની અંદર ગુમાવ્યો હોય। અહીંના લોકોએ સારી એવી મહેનત કરી અને એને બચાવવાની ટ્રાય કરી રહ્યા છે અને ફાયર બ્રિગેડ, પોલીસ ખાતું બધાએ પોતપોતાની ફરજ મુજબ ફૂલ કામ કરેલું જ છે અને એ કામની અંદર અત્યારે પણ પોલીસ ખાતું અને ફાયરમેનો બધા તનતોડ મહેનત કરે। હવે હજી એનું ચોક્કસ કારણ નથી જાણવામાં આવ્યું। કોઈ કે દીવો પડ્યો એમાંથી થયું, કોઈ કે શોર્ટ સર્કિટમાંથી, ચોક્કસ કારણ હજી કોઈ કહેતું નથી, કારણ કે આ એપાર્ટમેન્ટની અંદર લાઇટ બી અત્યારે વહી ગઈ છે, કારણ કે આવડીનું ચોથા માળે ચોક્કસ ચોથા માળે આ આગની ઘટના સામે આવી છે। હજી મન મંદિર જે એપાર્ટમેન્ટ છે ત્યાં આ ઘટના સામે આવી છે કે જેની અંદર જે આશંકા છે કે 2 લોકોના જીવ ગયા છે અને તેને લઈને અત્યારે સ્થાનિક આગેવાનો અહીંયા પહોંચ્યા છે। તમને ક્યારે ખબર પડી, શું આખી ઘટના બની? અમે પાડોશી દ્વારા જાણકારી મળી અને મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે પૂજારા ફેમિલી છે, બાકી 2 જ વ્યક્તિઓ ઘરમાં હતા, બાકી પ્રસંગોપાત બહાર ગયા હતા। તમે જોયું ત્યારે શું લાગ્યું આમાં? અમે તો નીચે ઉતારવામાં હતા ત્યારે ઇન્જર્ડ હતા, ગંભીર રીતે ઘવાયેલા હતા, એટલે અમે બોડી નીચે ઉતારી અને સિવિલ હોસ્પિટલે રવાના કર્યા। ચોક્કસ રણજીતભાઈ, તમને ક્યારે ખબર પડી ને કઈ રીતના? 12:10 લગભગ ફોન આવ્યો અમારા પૂર્વ વિપક્ષના નેતા કેયુરભાઈ મસરાણી અને ભાજપના કોંગ્રેસના આગેવાનો દોડી આવ્યા। જ્યારે ફોન આવ્યો ત્યારે તાત્કાલિક અસરથી ચોથા માળે ગયા। જે ઘટના બની, 3 ફાયર ફાઇટરો આવ્યા ને આગ બુઝાવવાની તાત્કાલિક અસરથી જે કામગીરી
પ્રશાસને બહુ સારી કામગીરી કરી. તાત્કાલિક ભાજપ કોંગ્રેસને વિસ્તારના જે આગેવાનો જે ઈજાગ્રસ્ત કેટલા 2 લોકો છે? 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. 70-75 વર્ષની આસપાસ ઉંમર છે અને એવું કહેવામાં આવે છે કે 2 મા દીકરા હોય એવું છે. પરંતુ અહીંયા વિસ્તારના લોકોએ સારો સહયોગ આપ્યો અને તમામ લોકો સાથે મળી અને 2 લોકોને હોસ્પિટલે પહોંચાડ્યા છે. ભગવાન ન કરે કે ઘટના બને. ચોક્કસ અત્યારે ફાયરની ટીમ છે તે પણ કામગીરી કરી રહી છે. જો કે મોટાભાગની જે આગ છે તે તો કાબુમાં આવી ગઈ છે, પરંતુ સવાલ એ છે કે જે ઘટના છે તેને લઈને જે આશંકા છે કે શોર્ટ સર્કિટ થયું કે અન્ય કોઈ કારણ, તેને લઈને હજુ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ આ આગની ઘટનાને લઈને અહીંયા પણ જે આસપાસના લોકો છે તેનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ફાયરની ટીમ અત્યારે જે આગ છે તેની ઉપર કાબુ મેળવી લીધો છે અને આ ઘટનાને લઈને ખૂબ જ અફરાતફરીનો માહોલ અહીંયા સ્થાનિક વિસ્તારની અંદર છે. જે પેલેસ રોડ આવેલો છે અહીંયા, જે સોની બજાર તરીકે ઓળખાય છે, નવી સોની બજાર, ત્યાં આ જે આગની ઘટના છે તે સામે આવી છે. ને આગની ઘટનાને લઈને અત્યારે જે ફાયર સહિતની ટીમ છે, સ્થાનિક પોલીસ છે, તમામ પહોંચ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.